નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય કે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી માટેની લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે ગુજરાતની તમામ આશ્રમ શાળાઓ છે, એટલે કે જે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત જે આશ્રમ શાળાઓ છે તેની ભરતી અને અન્ય બાબતો જે શિક્ષણ વિભાગના હસ્તક લેવા માટે જે પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે, જેમાં ભરતી કરવા અને અન્ય બાબતે પણ સારા સમાચાર, એટલે કે જે અહેવાલમાં એટલે કે પરિપત્રમાં અમુક બાબતો દર્શાવવામાં આવેલી છે તેની માહિતી આપણા વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો આ પરિપત્ર છે 10 સપ્ટેમ્બર 2024ના રોજ બહાર પાડવામાં આવેલો છે, જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળની જે અનુદાનિત આશ્રમ શાળાઓને શૈક્ષણિક કામગીરી શિક્ષણ વિભાગ હસ્તક મૂકવા બાબત તો સંપૂર્ણ ઠરાવ ક્રમાંક વગેરેની માહિતી દર્શાવવામાં આવેલી છે. તો મિત્રો, આ પરિપત્રમાં ક્યાં ક્યાં ઠરાવ પસાર કરવામાં આવેલા છે તેની વાત કરવામાં આવે તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ વિકસતી જાતિ કલ્યાણ હેઠળ જે આશ્રમ શાળાઓમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી હવેથી શિક્ષણ વિભાગની રહેશે. આશ્રમ શાળાઓમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે રહેવા જમવાની સુવિધાઓ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને હસ્તક રહેશે. ત્યારબાદ મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે તે મુજબ આશ્રમ શાળાઓમાં ખૂટતા વર્ગખંડો અને અન્ય શૈક્ષણિક સુવિધાઓ જે પૂરી પાડવા બાબત શિક્ષણ વિભાગે કાર્યવાહી હાથ ધરવાની રહેશે. તે ઉપરાંત જે મુખ્ય બાબત શિક્ષકો માટે છે, જેમાં આશ્રમ શાળાઓમાં હાલમાં ફરજ બજાવતા શિક્ષકોની ભરતી તેમજ સેવા વિષયક બાબતો માટે શિક્ષણ વિભાગ દ્વારા અલાયદી સૂચનાઓ બહાર પાડવામાં આવશે. એટલે કે જે શિક્ષકો અંગેની જે માહિતી છે તે અલગથી હજુ બહાર પાડવામાં આવશે. તે ઉપરાંત પ્રાથમિક શિક્ષણના પરામર્શમાં પણ સુનિશ્ચિત કરવાનું રહેશે વગેરે જેવી માહિતી દર્શાવવામાં આવેલી છે. તો આ પરિપત્રની PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.